સિંહાન જયેશ શિતોરિયુ કરાટે ડુ ફેડરેશનના 11 ખેલાડીઓએ મલેશિયામાં ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં વિજેતા બન્યા ત્યારે ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા. મલેશિયા ખાતે યોજાયેલ કરાટે ચેમ્પિયનશિપમાં ભારત દેશના 78 જેટલા ખેલાડીઓ અને 32 જેટલા કોચ સાથે ઓફિસર્સ ભાગ લઈ રહ્યા છે, જેમાં વડોદરા શહેરના શિતોરિયુ કરાટે ડુ ફેડરેશનના 11 ખેલાડીઓ અને કોચે ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 8 વર્ષથી લઈને 18 વર્ષની ઉંમરના છોકરા છોકરીઓએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં મલેશિયા, ભારત, જાપાન, લંડન, કઝાકિસ્તાન અને નેપાળ દેશના ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. ત્યારે આ પ્રસંગે સિંહાન જયેશ ધાઈબરે દરેક ખેલાડીઓને અભિનંદન પાઠવવા અને ખેલાડીઓને સન્માનિત કર્યા હતા. સિંહાન જયેશ ધાઈબર, હેતલ ધાઈબરે, રેખાબેન પંચાલના વરદ હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા. આ સ્પર્શમાં ટીમના કોચ તરીકે જયેશ ધાઈબરે અને મેનેજર તરીકે હેતલ ધાઈબરે ખૂબ જ સારી રીતે ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું. જેમાં આ સન્માનિત કાર્યક્રમમાં એસીપી પન્ના મોમાયા, આદિત્ય પટેલ, મનીષ જાદવ, નરેશ પંચાલ, હેતલ ધાઈબરે, રેખા પંચાલ, હેમલતા પંડ્યા, કૌશિક ભટ્ટ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અમને ખૂબ જ આનંદ થયો. ત્યાં અમારી ટીમ મલેશિયા ગઈ હતી. ત્યાં 5-6 કન્ટ્રી આવી હતી, જેમાં કે મલેશિયા, કઝાકિસ્તાન, લંડન, ઈરાન, જાપાન વગેરે ટીમો હતી. એમના ત્યાંના બેસ્ટ પ્લેયરો પણ આવ્યા હતા. અમને એમની જોડે રમીને ખૂબ જ આનંદ થયો. પ્લસ એમના જે કિકો હતો, એમના જે પરફોર્મન્સ હતું અમને જોઈને ખૂબ જ આનંદ થયો. એમના પરફોર્મન્સ જોઈને અમને અમારી ફાઇટ ઇમ્પ્રૂવ કરવા મોટિવેટ મળ્યું. એ ખૂબ જ સારા પ્લેયર હતા. અમને એમની જોડે રમીને ખૂબ મોટિવેટ મળ્યું. પ્લસ મને ખૂબ જ આનંદ થઈ રહ્યો કે છેલ્લા 6 વર્ષથી મેં સિંહાન જયેશ ધાઈબરે ત્યાં કોચિંગ લઈ રહ્યો છું અને એમના માર્ગદર્શન હેઠળમાં મેં છેલ્લા 3 વર્ષથી ગુજરાત ગવર્મેન્ટ તરફથી સ્કોલરશિપ લઈ રહ્યો છું. ખેલ મહાકુંભમાં સ્ટેટનો અને નેશનલમાં ગોલ્ડ મેડલ આવ્યો છે મારો. ત્યાં પરફોર્મન્સ કરતાં અમને ખૂબ જ સારું લાગ્યું. ભાઈ એક તરીકે એક ડર પણ હતો કે આટલા સારા પ્લેયરની સામે પરફોર્મન્સ કરવાનું છે, પણ અમારી ટીમનો સપોર્ટ પણ ખૂબ જ સારો હતો, એટલે અમને ખૂબ જ મજા આવી. કેટલા સમયથી પ્રેક્ટિસ કરતા? મેં છેલ્લા 7 વર્ષથી કોચિંગ કરી રહ્યો છું અને આ મલેશિયા માટે અમે છેલ્લા 2 મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા. મારું નામ આયુષ જાદવ છે. બસ વધુ ન કહેતા, આજે જયેશ શિતોરિયુ કરાટે ફેડરેશનની ટીમ છે અને મલેશિયા ખાતે ઇન્ટરનેશનલ ઇન્વિટેશનલ કરાટે ચેમ્પિયનશિપનું જે આયોજન કરવામાં આવ્યું હતું તારીખ 25 અને 26 મેના રોજ. આ સ્પર્ધામાં અમારા વડોદરાથી ઇન્ડિયાથી ટોટલ 72 પાર્ટિસિપન્ટ્સે પાર્ટ લીધો હતો, જેમાં વડોદરાની અમારી ટીમે ખૂબ જ સારું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને 4 ગોલ્ડ, 4 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. એ સ્પર્ધામાં ભારત, મલેશિયા, જાપાન, બાંગ્લાદેશ, ભૂતાન અને શ્રીલંકા આ 6 કન્ટ્રીએ પાર્ટ લીધો હતો અને 6 કન્ટ્રીમાંથી ટોટલ 250 પાર્ટિસિપન્ટ્સ ઓલ ઓવર તેમને પરફોર્મન્સ બતાવ્યું હતું. જેમાં ભારતની ટીમ વતી ભારતને રિપ્રેઝન્ટ કરનાર અમારા કરાટેના ખેલાડીઓમાં આયુષ જાદવ, ફલક પટેલ, પ્રથમ ભટ્ટ, શુભ ઠાકોર, વંદિત પટેલ, રક્ષ પટેલ, વિહા પંચાલ, કરમવીર સિંહ, ધ્યેય શેઠ, અરિન અગ્રવાલ, હની અગ્રવાલ. ખરેખર આ ખેલાડીઓએ ત્યાં ફાઇટિંગ કરીને ભારતનો દબદબો રાખ્યો છે. એક ભારત શ્રેષ્ઠ ભારત, મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે, મજબૂત ભારત બનાવવા માટે આજની જે અમારી જે પેઢી તૈયાર થઈ રહી છે, જેને કહેવાય સ્વસ્થ મસ્તક, સ્વસ્થ શરીર, રાષ્ટ્રને એક અનુશાસક નાગરિક મળે છે અને તે પણ કરાટેના માધ્યમથી. બસ વધુ ન કહેતા હું ખાસ કરીને મીડિયા સૌનો આભાર માનીશ કે તમે હંમેશા અમારી સાથે ખડે પગ ઊભા રહો છો અને આગળ પણ ઊભા રહેશો એવી અમારી આશા છે તમારા પ્રત્યે. થેન્ક યુ સો મચ. જય ગુજરાત, જય ભારત, વંદે માતરમ.
Thank you.